ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે છેલ્લા 3 લેક્ચર્સમાં નોન્સ્ટ ઇક્વેશનને તમને બધાને ખબર છે, મેં બહુ ડિટેલમાં તમને ન્યુમેરિકલ કરાવી દીધા છે. એટલે નોન્સ્ટ ઇક્વેશનમાં દાખલા બાબતમાં મને નથી લાગતું કે તમને કોઈ ચિંતા હોય, છતાંય કોઈ એક બે ન્યુમેરિકલ જેવા નીકળશે તો આપણે એનું સોલ્યુશન કરશું. બટ હવે આજના લેક્ચરમાં આપણે એક નવો ક્વેશ્ચન અને એના દાખલાઓ શીખવાના છીએ. ક્વેશ્ચન છે ગિબ્સ મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સાબિત કરો. તમને બધાને યાદ હશે કે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ બરાબર માઇનસ NF E સ્ટાન્ડર્ડ સેલ પ્રૂફ કરી ચૂક્યા છે. એટલે સોરી, પ્રૂફ નથી કરી ચૂક્યા, બટ ઇક્વેશન આવેલો છે. હવે આપણે પ્રૂફ કરવું છે. ધેટ્સ વાય આપણે હવે સાબિત કરીએ કે ગિબ્સ મુક્ત ઉર્જા અને સેલ પોટેન્શિયલનો સંબંધ કેવા પ્રકારનો છે. તમારી સામે બોર્ડ ઉપર મેં પહેલો ક્વેશ્ચન લખ્યો છે અને નીચે બે ન્યુમેરિકલ છે. આપણે સોલ્યુશન કરવું છે આ ક્વેશ્ચન્સ અને એના ન્યુમેરિકલ્સનો. ચાલો તો પહેલું સોલ્યુશન નંબર 1, ગિબ્સ મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. મિત્રો બધા તમે જોજો, કાર્ય બરાબર શું થશે? તમને પોટેન્શિયલનો તફાવત ગુણ્યા વીજભાર. પોટેન્શિયલનો તફાવત મીન્સ કે વોલ્ટેજનો V હું મૂકું, વીજભારનો Q મૂકું અને કાર્યની સંજ્ઞા W મૂકું, તો અહીંયા આવે છે W બરાબર V ઇન્ટુ Q. યાદ રાખજો, ફિઝિક્સમાં તમારા કોન્સેપ્ટ આવી ગયો, એમાં મને બહુ એટલું બધું ટેન્શન નથી એ પોઈન્ટ તમને સમજાવવામાં. W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q આપણી પાસે આવ્યું. હવે તમે બધા જોજો, એ પોટેન્શિયલનો તફાવત એટલે એકચ્યુઅલી થાય E સ્ટાન્ડર્ડ સેલ. કારણ કે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શીખતા હોય તો તમને બધાને ખબર છે ને કે સેલ પોટેન્શિયલી તફાવત છે કયો? તો E સ્ટાન્ડર્ડ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E સ્ટાન્ડર્ડ રિડક્શન ઓફ એનોડ. કેથોડ અને એનોડનો તફાવત એ પોટેન્શિયલ અહીંયા આપણે થશે, તો અહીંયા આપણે પોટેન્શિયલના તફાવતની જગ્યાએ E સ્ટાન્ડર્ડ સેલ મૂકી શકીએ. હવે વીજભાર Q એટલે થશે N ઇન્ટુ F, જ્યાં N બરાબર વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને F બરાબર ફેરાડે અચળાંક. 96487 છે, જેને આપણે રાઉન્ડ ફિગરમાં 96500 લઈએ છીએ. તો વીજભાર બરાબર N ઇન્ટુ F. N બરાબર વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મીન્સ કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા છે, N છે, અને F 96500 કુલોમ્બ છે, જે આપણને બધાને ખબર છે. હવે આ બંને મેટરને અને ઇક્વેશન નંબર 2 ને હું ઇક્વેશન નંબર 1 માં મૂકી દઉં. 2 ને 1 માં મૂકતા તો શું થશે? જો તમે W ઇઝ ઇક્વલ ટુ V એટલે શું થાય છે? તો કે પોટેન્શિયલનો તફાવત એટલે E સ્ટાન્ડર્ડ સેલ. ઓકે, Q એટલે શું થાય છે? NF. તેથી આપણી પાસે ફાઇનલી ફોર્મ્યુલા આવી ગઈ, W ઇઝ ઇક્વલ ટુ NF E સ્ટાન્ડર્ડ સેલ. પણ મિત્રો 11મા ધોરણનો કોન્સેપ્ટ તમને બધાને યાદ હશે કે કાર્ય અને મુક્ત ઉર્જા વચ્ચે આ સંબંધ છે. ન યાદ હોય તો અત્યારે યાદ રાખી લેજો, આપણે અત્યારે પ્રૂફ કરવા તો બેસવાના નથી. ડેલ્ટા G સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ W કાર્ય અને મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચે આ સંબંધ છે. હવે આ કિંમતને હું અહીંયા મૂકી દઉં તો ફાઇનલી મને ઇક્વેશન મળી જાય, ડેલ્ટા G સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સ્ટાન્ડર્ડ સેલ. આ આપણું ફાઇનલ ઇક્વેશન છે, મુક્ત ઉર્જાનો ફેરફાર અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું. ફરીથી જોઈ લો, W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q, પોટેન્શિયલનો તફાવત V એટલે E સ્ટાન્ડર્ડ સેલ, વીજભાર Q એટલે NF. બે વસ્તુ આમાં મૂકી દઈ તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF, W ઇઝ ઇક્વલ ટુ NF E સ્ટાન્ડર્ડ સેલ આવે. પણ ડેલ્ટા G અને W વચ્ચેનો રિલેશનને આમાં કિંમતમાં મૂકીએ તો ડેલ્ટા G સ્ટાન્ડર્ડ બરાબર માઇનસ NF E સ્ટાન્ડર્ડ સેલ આવે. અને આ સંબંધ આપણે સંતુલન અચળાંકનો બધાને ખબર છે, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT into log K. આ આપણી પાસે રિલેશન છે સંતુલન અચળાંક અને ડેલ્ટા G નો. તો પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી રહ્યા છીએ. 2 માર્ક્સનો ક્વેશ્ચન થાય કે કોષ પોટેન્શિયલ અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે? તો આ સંબંધનું ડિસ્કશન આપણે આ જગ્યાએ કરી લીધેલું છે. ઓકે, હવે આની રિલેશનમાં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 2 જોજો બધા ક્વેશ્ચન. ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો છે 1.1 વોલ્ટ અને આપણે ગિબ્સની મુક્ત ઉર્જા ગણવી છે. મિત્રો જોજો, પ્રમાણિત પોટેન્શિયલ એટલે E સ્ટાન્ડર્ડ સેલ આપણને આપેલો છે 1.1 વોલ્ટ E સ્ટાન્ડર્ડ સેલ. ઓકે, અને ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G આપણે ગણવાનું છે.
તો ડેલ્ટા જી બરાબર સંબંધ તો ફિક્સ જ છે ને ભાઈ, -NF ઈ સેલ છે, ઈ સ્ટાન્ડર્ડ સેલ છે 1.1, ફેરાડે છે 96500. હવે આપણે જરૂર છે નહીં પડે તો કે n ની. હવે n ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે n એટલે ડેનિયલ કોસ્ટ છે. તો ડેનિયલ કોસ્ટનું સમીકરણ યાદ કરો, Zn plus Cu2 plus Cu plus Zn2 plus 2 is equal to 2 આવશે ને, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે જેટલા ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, મૌખિક વાત કરી, તમને બોર્ડ ઉપર વસ્તુ બતાડાવી દઉં કે જો શું છે. સોલ્યુશન નંબર 2, ઈ સ્ટાન્ડર્ડ સેલ આપણી પાસે છે 1.1 વોલ્ટ. ડેલ્ટા જી આપણે ગણવાના છે. ડેનિયલ કોસ્ટમાં ઇક્વેશન આ લખીએ એટલે a is equal to 2 થાય. સમીકરણનો સંબંધ ફિક્સ છે, ડેલ્ટા જી is equal to -NF ઈ સ્ટાન્ડર્ડ સેલ. મિત્રો n is equal to 2, f is equal to 96500, ઈ સ્ટાન્ડર્ડ સેલ 1.1. આ ત્રણેયનો તમે ગુણાકાર કરશો ને તો આપણને આન્સર મળશે કુલમ્બ ઇન્ટુ વોલ્ટમાં, કારણ કે આ કુલમ્બ છે આ વોલ્ટ છે. પણ મિત્રો તમને બધાને ખબર હશે કે ક્યારેય ડેલ્ટા જી છે ને એ કુલમ્બ ઇન્ટુ વોલ્ટમાં ના હોય, કાં એ જૂલમાં હોય, કાં કેલરીમાં હોય, કિલો જૂલ કે કિલો કેલરીમાં હોય. તો 1 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ, C ફોર કુલમ્બ અને V ફોર વોલ્ટ. 1 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 જૂલ થાય. તો જેટલો કુલમ્બ ઇન્ટુ વોલ્ટમાં મિત્રો આન્સર આવ્યો હોય ને એટલો જ તમારો આન્સર જૂલમાં લઈ લેવાનો રહેશે. એટલે તમારા માટે આ સોલ્યુશન નંબર 2 કેવી રીતે ગણી શકાય છે એ મેં તમને આ જગ્યાએ સમજાવી દીધું. બધા ધ્યાનથી જોઈ લો. હું તમને ઇમેજ મોકલી દઈશ, એનું કોઈ ટેન્શન રહેતા નહીં. આજના ક્વેશ્ચન્સ પણ તમને મોકલીશ. તો અહીંયા આ સોલ્યુશન નંબર 2 નું સોલ્યુશન કેવી રીતના થાય એ આપણે મેટર અહીંયા સમજાવી દીધી. ક્લિયર છે? પ્રમાણિત પોટેન્શિયલ છે એ ડેનિયલ કોષમાંથી મળે, ડેલ્ટા જી ગણવાનો છે ને એકદમ સાદું સૂત્ર આ જગ્યાએ મૂકવાનું છે. ક્લિયર? આ થઈ ગયું સોલ્યુશન નંબર 2. હવે પાછા આપણે સોલ્યુશન નંબર 3 ઉપર આવીએ. જસ્સી ગેલ્વેનિક કોષનો પ્રમાણિત પોટેન્શિયલ, ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન રચના. મિત્રો 3 મેટર ગણવાની છે. બોલો, પ્રમાણિત પોટેન્શિયલ ગણવાનો છે, ગિબ્સ મુક્ત ઉર્જા ગણવાની છે અને સંતુલન રચના ગણવાનો છે. અને અહીંયા તમારી સામે ડેટા બધા દીધેલા છે. ચાલો હવે હું તમને સમજાવું કે આનું સોલ્યુશન આપણે કેવી રીતે કરી શકશું. ક્લિયર? જોજો હવે તમે ત્રીજું સોલ્યુશન ગણવાનું છે. શું? પ્રમાણિત પોટેન્શિયલ ઈ સ્ટાન્ડર્ડ સેલ, ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ, સંતુલન અચળાંક Kc. ઓકે, પેલું કરવા માટે આપણે વિચારીએ ને, ઈ સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે આપણે આમાં આ વિચારીએ ને મિત્રો કે આમાંથી કેથોડ કોણ ને એનોડ કોણ, બોલો એ વિચારવાનું. હવે તમને બધાને ખબર છે કે જેનું રિડક્શન થતું હોય એ કેથોડ હોય અને જેનું ઓક્સિડેશન થતું હોય એનોડ હોય. તો તમે જોઈ લો, કેડમિયમ 2+ માંથી કેડમિયમ બને છે. આ કેડમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે અહીંયા તો કે +2 છે. અને આ કેડમિયમ શું છે તો કે 0. તો તમે જોઈ લો 2 માંથી 0 તો આ ઘટાડો થયો, તો આનું રિડક્શન થયું. બરાબર, રિડક્શન થયું તો એ કેથોડ છે. તો કેથોડ કોણ છે તો કે કેથોડ આવી ગયો કેડમિયમ 2+ થી કેડમિયમ. હવે મારે કહેવાની જરૂર નથી ને, કેડમિયમ કેથોડ હોય તો ક્રોમિયમ એનોડ જ હોય. ક્રોમિયમ 3+ થી ક્રોમિયમ. મિત્રો એ બધા જોજો, તમારે રિડક્શનનું જ લખવાનું, 3+ પહેલા લખવા પડે, કારણ કે તો જ આ રિડક્શનની વેલ્યુનું અર્થઘટન સાચું સાબિત થાય. હવે કેડમિયમનો આંકડો કેટલો છે તો કે -0.4, ક્રોમિયમનો આંકડો કેટલો છે તો કે -0.74. તો -0.4 ઓછે ઓછા વત્તા 0.74 આપણે કરીએ તો 0.34 વોલ્ટ આ આપણને મળી જાય. ઈ સ્ટાન્ડર્ડ સેલ કેટલો મળે છે? 0.34 વોલ્ટ. ધીસ ઇઝ અવર ઈ સ્ટાન્ડર્ડ સેલ આપણને આ જગ્યાએ મળે. બીજું, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ સ્ટાન્ડર્ડ સેલ. આ સૂત્ર મૂકો એટલે ડેલ્ટા જી મળે. જો હવે F બરાબર 96500 કે 96487 જે લઈએ આપણે, ઈ સ્ટાન્ડર્ડ સેલ કેટલો છે તો કે 0.34 વોલ્ટ. હવે મારે તમને એ શીખવાડવું પડે કે n ક્યાંથી લઈ આવશું. જો તમને કહો આને ટોટલ કેટલા ઇલેક્ટ્રોનો મેળવા તો કે ક્રોમિયમના મોલ 3 છે, 3 ગુણ્યા 2 6 મેળવા છે, 6 માંથી 0 થાય છે. અને આને 0 માંથી 2 તેરી 6 એટલે 6 ગુમાવ્યા ને 6 મેળવા એટલે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ 6 થાય. આ જે આન્સર આવશે કુલમ્બ ઇન્ટુ વોલ્ટમાં આવશે, એ જ તમારો આન્સર જૂલમાં ગણાઈ જશે. એટલે સેકન્ડ સોલ્યુશન થઈ ગયું. થર્ડ માટે સંતુલન રચના ગણવું હોય તો 2.303 RT log K આ ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે જ. બરાબર. હવે આપણે શું કરશું, જો
ડેલ્ટા જી આપણી પાસે આ જે આવશે એ મૂકીએ. આ જૂલવાળો જવાબ છે ને ભાઈ, તો અહીંયા 8.314 લેવા પડશે. આ 298 લેવાનું થશે ઇન્ટુ log k. આ તમારો જે જવાબ આવ્યો હોય અહીંયા તો મૂકી દેશો, આનો ભાગાકાર કરી નાખશો અને જે જવાબ આવશે એ log k આવશે. એટલે એનો તમારે એન્ટી લોગ જોવો પડશે. એ હું તમને આપીશ ગણવા માટે. એ બધી મારે કરાવવાની જરૂર નથી. k નો એન્ટી લોગ, તમે આનો એન્ટી લોગ જોશો log k માંથી, એટલે તમને ફાઇનલ આન્સર k મળી જશે. આવી રીતે ત્રીજા ન્યુમેરિકલનો સોલ્યુશન પણ આપણે કરી શકીએ. હવે તમે સમજ્યા શું થયું? પહેલા ત્રીજા ન્યુમેરિકલમાં પહેલા આપણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ગણવાનો હતો, તો રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ સૂત્ર આપણે મૂકી દીધું. હવે એની અંદર કેથોડ કોડ ને એનોડ કોડ એ સમીકરણ ઉપરથી નક્કી કરી લીધું, પોટેન્શિયલ ગોતી લીધો, એને મૂકી દીધું આમાં. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF સ્ટાન્ડર્ડ સેલ, એના ઉપરથી ડેલ્ટા જી મળી ગયું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT log k, એના ઉપરથી આપણને log k એન્ટી લોગ જોશું એટલે આપણને k ફાઇનલી મળી જશે. ક્લિયર? આવી રીતે બે ન્યુમેરિકલ અને સોલ્યુશન તમારે કરવાનું છે. તો પણ હું તમને આની ઇમેજ મોકલી દઈશ, આખો આન્સર જે રીતે તમારે પ્રિપેર કરવાનો થશે એ રીતે, પણ સારી રીતે જવાબ તૈયાર કરી નાખવાનો. એટલે આજના દિવસમાં એક થિયરી ચલાવી છે અને બે દાખલા ચલાવ્યા છે, અને એક્સ્ટ્રા દાખલા હું તમને પ્રેક્ટિસમાં બાય ઇમેજ મોકલું છું. આજના માટે આપણે આટલી મેટર રાખીએ છીએ. થેન્ક્સ.